નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કનગામ ગામમાં રાઠોડ સમાજના સ્મશાનમાં બંગલી એટલે કે શેડની સુવિધા ન હોવાના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ચોમાસાની મોસમમાં વરસાદ વચ્ચે અંતિમ સંસ્કારની વિધિ કરવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે. રાઠોડ સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ સ્મશાન જેવી મૂળભૂત સુવિધામાં શેડનું નિર્માણ અત્યંત જરૂરી છે, જેથી વરસાદ, તડકો અને અન્ય કુદરતી પરિસ્થિતિ વચ્ચે પણ અંતિમ વિધિ સન્માનજનક રીતે થઈ શકે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે આ મુદ્દે અગાઉ અનેક વખત ગ્રામ પંચાયત અને સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી, તેમ છતાં હજી સુધી કોઈ કાયમી અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. સમાજના આગેવાનો અને ગ્રામજનોએ જિલ્લા વહીવટીતંત્ર, તાલુકા પંચાયત અને સંબંધિત વિભાગોને તાત્કાલિક ધ્યાન આપી સ્મશાનનું શેડનું વહેલી તકે નિર્માણ કરાવવાની માંગ કરી છે. તેમના મતે આ પ્રશ્ન માત્ર એક સમાજનો નથી, પરંતુ માનવ સંવેદના અને મૂળભૂત સુવિધા સાથે જોડાયેલો એક મહત્વનો મુદ્દો છે. હું કનગામનો જંબુસર તાલુકાનો રહેવાસી છું. કનગામની અંદર જે આ તમને દેખાઈ રહ્યું છે એ સ્મશાન છે. રાઠોડ સમાજનું કનગામનું ભવ્યાનું નવી નગરીનું સ્મશાન છે. ખરેખર આ સ્મશાનમાં ચોમાસું આવે ત્યારે દરેક તકલીફો ઊભી થાય છે, અને હું આજે એટલું જ કહેવા માગીશ મીડિયાના માધ્યમથી, આ સ્મશાનની અંદર જે બી આ ગામના આગેવાન હોય કે સરપંચશ્રી હોય, એમને હું નિવેદન કરું છું કે આ ગામમાં વહેલી તકે બંગલી બનાવવામાં આવે, કારણ કે અમારે આ સ્મશાનની અંદર સ્મશાન તો છે જ, દાટીને બધાને દાંતે જ છે, પણ કહેવાનો મતલબ મારો એક જ છે, હું ગામનો નાગરિક છું, એટલા માટે હું તમને કહું છું કે આ ગામની અંદર વહેલી તકે કોઈ બંગલી બને એવી મારી અપેક્ષા છે સરપંચશ્રીને, કે પછી તાલુકા પંચાયતને કે પછી સરપંચશ્રીને, ગમે તેને મારી આ નિવેદન છે કે આ ગામમાં વહેલી તકે બંગલી બને.